તળાજા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે તળાજા ખાતે આવેલ સરકારી વિજ્ઞાન કોલેજમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુ છે। મળતી વિગતો મુજબ વિવિધ બેઠકોના પરિણામો સામે આવી રહ્યા છે। તાલુકા પંચાયતની 32 બેઠક અને જિલ્લા પંચાયતની 8 બેઠકોના પરિણામ આજ જાહેર થવાના છે। અલંગ સીટ નંબર 2 તાલુકા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર સોલંકી મનસુખભાઈ ગોબરભાઈએ ભવ્ય વિજય નોંધાવ્યો છે, જેના કારણે ભાજપ કાર્યકરોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। જ્યારે બીજી તરફ બોરડા તાલુકા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૌહાણ ઝવેરભાઈએ જીત મેળવી છે। કોંગ્રેસ કાર્યકરોમાં પણ ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે અને ડાઠા સીટમાં ભાજપ વિજેતા થયું છે। આ રીતે તળાજા તાલુકામાં બંને મુખ્ય પક્ષોએ અલગ અલગ બેઠકો પર જીત મેળવી રાજકીય સ્પર્ધાને વધુ રસપ્રદ બનાવી છે।